પ્રકરણ 12 પરમેશ્વરના ભ્રષ્ટ પુત્ર અને આશ્રયનગર। જૂના અને નવા નિયમમાં સ્વર્ગના પવિત્ર લોકોને અલગ અલગ નામોથી બોલાવવામાં આવે છે, જેમ સ્વર્ગના દૂત કે આકાશી સેનાનો સમુદાય કે પરમેશ્વરના પુત્ર। મનુષ્યની દુનિયાની જેમ સ્વર્ગમાં પણ એક રાજા, અધિકારી, સૈનિક અને પ્રજાઓ છે। સ્વર્ગીય સૈનિક કે સ્વર્ગદૂત એક ઉપાધિ છે જે પરમેશ્વરના સેવકોને આપવામાં આવે છે, અને પરમેશ્વરના પુત્ર સ્વર્ગના પવિત્ર લોકોને દર્શાવે છે। તો પણ એવું નથી કે સ્વર્ગીય સૈનિક કે સ્વર્ગદૂત પરમેશ્વરના પુત્રોથી કંઈ અલગ છે। જો કે તે બધા પરમેશ્વરના જીવનના શ્વાસથી સૃજેલા છે, તે એક જેવા હોય છે। એટલા માટે પુનરુત્થાનના સમયે આપણે પણ સ્વર્ગદૂતોના જેવા હોઈશું, જેમ કે લખેલું છે લૂક અધ્યાય 20 વચન 36। કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી, કારણ કે તેઓ દેવદૂતોના સરખા છે, અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ દેવના દીકરા છે। આવી બહુમૂલ્ય આત્માઓએ શૈતાનના બહેકાવામાં આવીને પરમેશ્વરની વિરુદ્ધ પાપ કર્યું। તેઓએ કેદીઓની જેમ જેમના પર દોષ સિદ્ધ નથી થતા આશ્રયનગરમાં રહે છે અને પરમેશ્વરના અનુગ્રહની અભિલાષા કરી રહ્યા છે। મૂસાની વ્યવસ્થાની હેઠળ ઇસ્રાયેલના 12 કુળોની વચ્ચે 6 આશ્રયનગર હતા। જો કોઈએ અજાણતા કોઈ વ્યક્તિની હત્યા કરી હોય તો તે ત્યાં ભાગી શકતો હતો, જેથી તે બદલો લેનારના હાથોથી માર્યો ન જાય। જો કોઈ બીજાથી ઝઘડો કરતા હાથથી તેને મારે કે તે મરી જાય તો તે જરૂરથી મારી નાખવામાં આવતો હતો। જો કે તે આશ્રયનગરમાં ભાગી જાય તો પણ ખાસ નિરીક્ષણ કર્યા પછી જો તેનો દોષ સિદ્ધ થઈ જાય તો તે આશ્રયનગરના વૃદ્ધો દ્વારા બદલો લેનારાઓને હાથે સોંપી દેવામાં આવતો હતો અને તેઓથી મારી નંખાતો હતો। પરંતુ જો કોઈ દુશ્મની વગર અજાણતામાં એક વ્યક્તિને મારી નાખે તો તે બદલો લેનારાના હાથોથી પકડાઈ ગયા પહેલા આશ્રયનગરમાં ભાગી શકતો હતો અને પોતાને બચાવી શકતો હતો। તેને ત્યાં સુધી ત્યાં રહેવું પડતું હતું જ્યાં સુધી પવિત્ર તેલથી અભિષિક્ત કરેલા મહાયાજકની મૃત્યુ ન થઈ જાય। તેના પછી તે આશ્રયનગરથી આઝાદ થઈ શકતો હતો અને પોતાની નિજ ભૂમિમાં પાછો જઈ શકતો હતો। આ નિજ ભૂમિ આત્મિક રૂપથી સ્વર્ગીય દેશને દર્શાવે છે। મૂસાની વ્યવસ્થામાં આશ્રયનગરની વ્યવસ્થા એટલા માટે સ્થાપિત કરવામાં આવી કે તે પડછાયાના રૂપમાં તે વાતોને બતાવે જે સ્વર્ગમાં બની। આપણે પરમેશ્વરના પુત્ર છીએ, જેઓએ પોતાના સ્વર્ગીય દેશમાં શૈતાનના દ્વારા ભમાવાથી અજાણતા પાપ કર્યું અને જે તે પાપમય સંસાર એટલે આશ્રયનગરમાં આવી ગયા। જેમ મૂસાની વ્યવસ્થામાં આશ્રયનગરનો નિયમ બતાવવામાં આવ્યો છે, આપણે પવિત્ર તેલથી અભિષિક્ત કરેલા મહાયાજક ઈસુ ખ્રિસ્તની મૃત્યુના દ્વારા આશ્રયનગરથી છોડાવવામાં આવીશું અને ફરીથી પોતાના સ્વર્ગીય દેશમાં પાછા જઈ શકીશું। પરંતુ આ સંસારમાં પેદા થનારા બધા જ લોકોમાંથી એવા કેટલાય છે જે બચાવવામાં નહીં આવે। તે બધી ભ્રષ્ટ આત્માઓ છે જેમને પાછળની દુનિયામાં પહેલાથી શૈતાનના દૂતોના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે। તે શૈતાનની સાથે મળીને શૈતાનના દૂતોના રૂપમાં પરમેશ્વરના લોકોને પીડિત કરે છે, જેમ કે લખ્યું છે 2 કોરિન્થીઓ અધ્યાય 11 વચન 4। અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે। તેથી જો તેના સેવકો પણ ન્યાયપણાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી। તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે। આ વચન બતાવે છે કે ભ્રષ્ટ સ્વર્ગદૂતો કે પરમેશ્વરના પુત્રોમાંથી કોઈ તો પહેલાથી જ શૈતાનના વશમાં થઈ ગયા અને તે સંસારમાં પેદા થઈને ખ્રિસ્તીની જેમ કાર્ય કરે છે। તેમના સિવાય એવા અગણિત સ્વર્ગદૂત છે જેમના દોષ પહેલાથી જ સંપૂર્ણ રીતે સિદ્ધ થઈ ચૂક્યા છે અને તેઓને મનુષ્યના રૂપમાં પેદા થવાની તક પણ ન મળી। તેઓ પણ અંતિમ ન્યાયના દિવસ સુધી શૈતાનના સેવકોના રૂપમાં સુવાર્તાના કામની વિરુદ્ધ કાર્ય કરશે। પહેલાના જીવનના સંબંધમાં હઝકિયલ પ્રબોધકે લખ્યું કે તૂરનો રાજા આ સંસારમાં પેદા થયા પહેલા સ્વર્ગમાં કેવો હતો। હઝકિયલ અધ્યાય 28 વચન 12। હે મનુષ્યપુત્ર, તૂરના રાજા સંબંધી એક પરજીયો ગાઈને તેને કહે કે પ્રભુ યહોવા કહે છે કે તું જ્ઞાનપૂર્ણ અને સર્વાંગ સુંદર હોઈને માપ પૂરું કરે છે। તું દેવની એદનવાડીમાં હતો। તું સુવર્ણ જડિત સર્વ પ્રકારના મૂલ્યમાન રત્નો એટલે માણેક, પોખરાજ, હીરા, અગ્નિમણીથી આભૂષિત હતો। તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી। તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યા। તું આચ્છાદન કરનાર અભિષિક્ત કરૂબ હતો। મેં તને દેવના પવિત્ર પર્વત પર સ્થાપ્યો। તું અગ્નિના પથ્થરોમાં આમ તેમ ફર્યો છે। તારી ઉત્પત્તિના દિવસથી તારામાં દુરાચાર માલુમ પડ્યો ત્યાં સુધી તારા આચરણ સંપૂર્ણ હતા। તારા પુષ્કળ વેપારને લીધે તારું અંતઃકરણ અન્યાયથી ભરપૂર થયું ને તે પાપ કર્યો છે। માટે મેં તને ભ્રષ્ટ ગણીને દેવના પર્વત પરથી ફેંકી દીધો છે અને હે આચ્છાદન કરનાર કરૂબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે। ઉપરના વચન બતાવે છે કે આજે આ વર્તમાન સંસારમાં મહત્વપૂર્ણ લોકો સ્વર્ગમાં તૂરના રાજાની જેમ ઊંચી પદવી પર હતા। આ સંસારમાં પેદા થયેલા બધા લોકોમાંથી વધુ પડતા એવા સ્વર્ગદૂત હતા જેઓએ સ્વર્ગમાં એવી મહિમા પ્રાપ્ત કરી હતી। કેટલાક લોકો બાઇબલના વચનને તોડી મરોડીને કહે છે કે મનુષ્ય સ્વર્ગદૂતોથી નીચો કરવામાં આવ્યો છે। તે વચન તે થોડા જ સમયના માટે તેને સ્વર્ગદૂતોથી નીચો કર્યો ન માત્ર આપણા જેવા સાધારણ મનુષ્યના વિષયમાં છે, જો કે તે વાસ્તવમાં ઈસુના વિષયમાં છે જે આ સંસારમાં આવ્યો। ત્યારે જે સ્વર્ગદૂતોથી નીચો કરવામાં આવ્યો તે કેવી રીતે પરમેશ્વરના રૂપમાં વિદ્યમાન થઈ શક્યો?
તેના સ્વર્ગદૂતોથી નીચા હોવાની સ્થિતિ માત્ર પાપીનું સ્વરૂપ એટલે શરીર ધારણ કરીને રહેવાના સમય સુધી લાગુ રહે છે. ઈસુ દ્રષ્ટાંતના સિવાય કંઈ જ કહેતો ન હતો. તેણે દ્રષ્ટાંતોમાં સ્વર્ગના રાજ્યના ભેદોને પ્રગટ કર્યા અને ક્યારેય પણ અવાસ્તવિક દ્રષ્ટાંતનો ઉપયોગ નથી કર્યો. તેણે દ્રષ્ટાંતમાં સ્વર્ગદૂતોની દુનિયાનું અદ્ભુત સત્ય આ પ્રમાણે કહ્યું. લૂક અધ્યાય 15 વચન 4. તમારામાં એવું કયું માણસ હોય કે જો તેને 100 ઘેટાં હોય અને તેઓમાંનું એક ખોવાયું હોય તો પહેલા 99ને રાનમાં મૂકીને ખોવાયેલું જડે લગી તે તેની શોધમાં નહીં જાય? અને તે તેને જડે છે ત્યારે હર્ષથી તે તેને પોતાની ખાંદ પર ચઢાવે છે. તે ઘેર આવીને પોતાના મિત્રોને તથા પાડોશીઓને બોલાવે છે અને તેઓને કહે છે કે મારી સાથે આનંદ કરો, કેમ કે મારું ઘેટું ખોવાયું હતું તે મને જડ્યું છે. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં આનંદ થશે. લૂક અધ્યાય 19 વચન 10. કેમ કે ખોવાયેલું શોધવા તથા તારવા સારું માણસનો દીકરો આવ્યો છે. આ દૃષ્ટાંત પાછળની દુનિયા, વર્તમાન દુનિયા અને આગલી દુનિયાને સંબંધિત છે. ઈસુના દ્વારા કહેવામાં આવેલા બધા દ્રષ્ટાંત મહત્વપૂર્ણ છે, કેમ કે તેમાં ભૂતકાળ અને ભવિષ્યના વિષયમાં પરમેશ્વરનું અદ્ભુત રહસ્ય સમાયેલું છે, જેમ કે લખેલું છે. માગથી અધ્યાય 13 વચન 10. એ બધી વાતો ઈસુએ લોકોને દૃષ્ટાંતોમાં કહી, અને દૃષ્ટાંત વગર તેણે તેઓને કંઈ કહ્યું નહીં. એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે હું મારું મોં ઉઘાડીને દૃષ્ટાંતો કહીશ ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાના રખાયા છે તે હું પ્રગટ કરીશ. ઈસુના દ્વારા કહેલા બધા દ્રષ્ટાંત જગતની સૃષ્ટિથી ગુપ્ત રહેલા રહસ્યોને પ્રગટ કરે છે.